આજે ગંગા દશેરા હોવાથી ત્રિવેણી માતાની આરતી કરવામાં આવેલ હતી અને અહીંયા આયોજન કરવામાં જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. સ્થાનિક તીર્થ પુરોહિત અને માનનીય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા. તે સિવાય ગામના લોકો ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા. દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં દસમના દિવસે મા ગંગાના અવતરણના દિવસે ગંગા આરતી જે અહીંયા ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતીની આયોજન કરવામાં આવે છે. જેમાંથી સ્થાનિક લોકો, સોમનાથ મંદિર દર્શન આવેલ લોકો, લગભગ હજારો લોકો આ આરતીમાં અને પૂજા વિધિમાં ભાગ લેતા હોય. આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દસમી તિથિ એટલે ગંગા દશેરાનો પવિત્ર દિવસ છે. આજે આ પવિત્ર દિવસે પ્રભાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ પર જ્યાં હિરણ્ય, કપિલા અને સરસ્વતીનો સંગમ છે એવા પવિત્ર સંગમ ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુનું પૂજન અને માં ત્રિવેણીની પૂજા એટલે માં ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો, જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિ શંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે. એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ માં ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું. પૂજન કર્યા બાદ માતાજીની મહા આરતી કરવામાં આવી. આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ, માં ગંગા અને ત્રિવેણી માતાજીને એવી પ્રાર્થના કરવામાં આવી કે દેશના દરેક લોકોનું હિત થાય, દરેક લોકો સુખી, સંપન્ન અને નિરોગી રહે એવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથને, માં ગંગાને પ્રાર્થના કરવામાં આવી. ગંગા દશેરા એટલે ગંગોત્સવ કહેવાય છે. જેઠ મહિનાની એકમથી દસમ સુધી આ વ્રત કરવામાં આવે છે. ભગીરથ રાજાએ અથાગ પ્રયત્નથી ગંગાજીના પૃથ્વી પર લેવા છે, અગાધ પ્રયત્નથી લેવા છે. ગંગાજી પૃથ્વી પર ઉતાર પ્રશ્ન કર્યો કે લોકો મને અપવિત્ર કરશે, શું કરશો? ત્યારે ભાગીરથે કીધું કે સાધુ સંતોના સમાગમથી નિર્મળ રહી અને વચન સાંભળી ગંગાજી વિષ્ણુ ભગવાનના ચરણમાં થઈ, શિવજીના માથા ઉપર થઈ ગંગાનો પ્રવાહ વહેવા માંડ્યો. હરિદ્વાર, ગંગાજી, કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ વેંડાયો. ગંગા દશેરા તરીકે આ પૂજન થાય છે. અને જેઠ સુદ દસમને મંગળવાર હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે. જ્યાં જ્યાં ગંગાના પ્રવાહ ઉતરતા ગયા ત્યાં પૂજન થવામાં છે. સગર રાજાના પુત્રને સંજીવન કર્યા છે. જ્યાં સાગરપતિના પુત્ર ભસ્મ થઈ ગયા ત્યાં સાગર હતો, ત્યાં નામ સમુદ્ર નામ સાગર પડી ગયું. અને જ્યાં હરિદ્વાર, કાશી, ગંગા ત્યાં ગંગા બધા પૂજન થાય છે. અને જ્યાં દસમના દિવસે ત્યાં હુગલી નદીની કિનારે સાગર સંગમ થાય છે. ત્યાં બધા ભારતભરમાંથી ત્યાં પૂજા કરવા આવે છે. સોમનાથમાં પત્રમ નદી છે. પ્રભાતે વહતી ગંગા, સવારે ગંગાનો પ્રવાહ આવે છે. મધ્યાહને તો સરસ્વતી, બપોરે સરસ્વતી આવે છે. અપરાહ્ણે સર્વ તીર્થાની અને રાત્રે નર્મદા આવે છે. તો સોમનાથ ટ્રસ્ટ અને ગામના સ્થાનિક લોકોએ આ ગંગાજીનો પૂજનનો આહવાન લાવેલું છે. જય સોમનાથ.